Hello friends, welcome to our YouTube channel Takshashila Sankul Halvad. So friends, in last video lecture we learned how to change any present continuous tense and past continuous tense sentence into passive voice. તો વિદ્યાર્થી મિત્રો છેલ્લા વિડીયો લેક્ચરમાં આપણે કોઈ પણ ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળના વાક્યોને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કેવી રીતે કરવું તે આપણે શીખી ગયા છીએ. And today we are going to learn how to turn any past perfect tense, present perfect tense and perfect model auxiliary sentence into passive voice. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે અભ્યાસ કરવાના છીએ તે પરફેક્ટ મોડેલ ઓક્સ્યુલરીઝ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એન્ડ પાસ્ટ પરફેક્ટ ટેન્સના કોઈપણ વાક્યને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કેવી રીતે કરવું તેનો અભ્યાસ આજે આપણે કરવાના છીએ. સો ફ્રેન્ડ્સ, લેટ્સ બિગિન. ફર્સ્ટ ઓફ ઓલ તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો વી વિલ ટ્રાય ટુ લર્ન અફર્મેટિવ સેન્ટેન્સ. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે જે પ્રયત્ન કરવાના છીએ શીખવા માટેનો તે હકાર વાક્યોનો પ્રયત્ન આપણે કરવાના છીએ. તો જોઈએ સૌપ્રથમ અફર્મેટિવ સેન્ટેન્સ. તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ એન્ડ પરફેક્ટ મોડેલ ઓક્સ્યુલરીઝ આ જે ઉપર આપવામાં આવેલા છે ટેન્સ, એનું આપણે હકાર વાક્યોની વાક્યરચના સૌપ્રથમ એક્ટિવ વોઇસની શું થાય તે આપણે જોઈ લઈએ. તો સૌપ્રથમ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાનકાળ. તો પૂર્ણ વર્તમાનકાળ હોય તો એમાં હેજેવ અને V3 એક્ટિવ વોઇસની વાક્યરચનામાં આવે. ત્યારબાદ પાસ્ટ પરફેક્ટ ટેન્સ, તો એની અંદર હેડ પ્લસ V3 એની એક્ટિવ વોઇસની વાક્યરચનામાં આવશે. ત્યારબાદ પરફેક્ટ મોડેલ ઓક્સ્યુલરીઝ. પરફેક્ટ મોડેલ ઓક્સ્યુલરીઝ એટલે કે શેલ, વિલ, કેન, મે, શુડ, વુડ, કુડ, માઇટ, મસ્ટ એની સાથે હેવ પ્લસ V3 એની સાથે હેવ પ્લસ V3 એને પરફેક્ટ મોડેલ ઓક્સ્યુલરીઝનું વાક્ય આપણે કહી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમને વાક્ય આપવામાં આવેલા હોય તો એનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ ત્યારે શું કરવું તે આપણે જોઈએ. તો જોઈએ સૌપ્રથમ નંબર 1, એક્ઝામ્પલ નંબર 1. તો કે જીયા હેઝ રિટન અ લેટર જસ્ટ નાવ. તો કે જીયાએ હજુ હમણાં જ એક પત્ર લખ્યો છે. હવે જ્યારે કોઈ પરફેક્ટ આવો શબ્દ જ્યારે આવે ત્યારે તમારે ખાસ એ બાબતને ધ્યાનમાં રાખવાની કે એની અંદર વધારાનો શબ્દ જે પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ ત્યારે આવે તે બિન શબ્દ એમાં આવશે. જેમ ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળની અંદર જે શબ્દ વધારાનો શબ્દ આવતો તે કયો શબ્દ આવ્યો હતો? તો કે એમાં બિંગ શબ્દ આવેલો. જ્યારે પૂર્ણકાળ કોઈ પણ હોય તો ત્યારે એની અંદર વધારાનો શબ્દ જે આવશે તે બિન શબ્દ આવશે, જે બાબતને આપણે ધ્યાનમાં રાખવી પડશે. તો અગાઉ આપણે જોઈ ગયા છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એન્ડ સિમ્પલ પાસ્ટ ટેન્સ એમાં કોઈ જ વધારાનો શબ્દ આવેલો નહીં. ત્યારબાદ ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળની અંદર બિંગ શબ્દનો ઉપયોગ કરવાનો આવશે. જોઈએ એક્ઝામ્પલ નંબર 1. તો કે જીયા હેઝ રિટન અ લેટર જસ્ટ નાવ. આવું કંઈક વાક્ય અહીં આપવામાં આવેલ છે. તો અહીં જોઈ શકો છો કે તમે અહીં તમને હેઝ રિટન આપવામાં આવેલ છે. હવે જ્યારે હેઝ આપેલું હોય, હેવ આપેલું હોય, હેડ આપેલું હોય, એની સાથે V3 હોય એટલે આપેલ વાક્ય પૂર્ણ વર્તમાનકાળ અથવા તો પૂર્ણ ભૂતકાળનું હોઈ શકે. હવે જ્યારે પેસિવ વોઇસમાં રૂપાંતર કરો ત્યારે બંનેની વચ્ચે બિન શબ્દનો ઉપયોગ કરવાનો થાય, એટલે કે જે V3 છે એની આગળ તમારે બિન શબ્દ ઉમેરવાનો થાય. બાકી બીજા જે કાંઈ પણ નીતિ નિયમો જે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસના હોય છે તે જે છે તે એ જ પ્રમાણે એનો ઉપયોગમાં લેવાના થાય છે. જેમ કે કર્તાનું સ્થાન કર્મ લે છે, કર્મનું સ્થાન કર્તા લે છે, વધારાનો શબ્દ બાય ઉમેરવાનો આવે છે. આ બધું જ જે કાંઈ પણ છે એનું એમ નામ જ આવે છે, એમાં કોઈ જ ફેરફાર કરવાનો હોતો નથી. જોઈએ સૌપ્રથમ નંબર 1. તો કે જીયા એ સબ્જેક્ટ છે. ત્યારબાદ હેઝ હેલ્પિંગ વર્બ છે, રિટન મેઇન વર્બ છે. શું લખે છે? તો કે અ લેટર એને ઓબ્જેક્ટ કહી શકાય અને જસ્ટ નાવ એને અન્ય શબ્દો કહી શકાય. તો સબ્જેક્ટનું સ્થાન કોણ લેશે? તો કે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ તરીકે શું આપવામાં આવેલ છે? તો કે ઓબ્જેક્ટ તરીકે તમને અહીં અ લેટર શબ્દ આપવામાં આવેલ છે. તો અ લેટર ક્યાં આવી જશે? તો કે જીયાના સ્થાને, એટલે કે અહીં આવી જશે અ લેટર. ત્યારબાદ પેલું એમ આવતું તો એમિજારમાંથી એક આવતું, વોજ આવતું તો વોજવેરમાંથી એક આવતું. એવી જ રીતના અહીં હેજ હોય તો હેજેવમાંથી એક, હેવ હોય તો પણ હેજેવમાંથી એક,
હેડ હોય તો હેડનું હેડ જ, એમાં કોઈ જ ફેરફાર કરવાનો થતો નથી. મોડેલ ઓક્સિલરીઝ કોઈ પણ આપવામાં આવેલા હોય તો જે આપવામાં આવેલા હોય એ જ લખવાના થાય છે. જોઈએ અહીં તો હેજ આપવામાં આવેલ છે તો અહીં અ લેટર છે એની સાથે હેજ આવશે. ત્યારબાદ V3 આપેલું છે તો V3 આપેલું હોય તો બિન પ્લસ V3 લખવાનું થશે, તો અહીં બિન પ્લસ રિટર્ન લખેલું છે. ત્યારબાદ ઓબ્જેક્ટ છે તો ઓબ્જેક્ટનું સ્થાન આવશે સબ્જેક્ટ. કેવી રીતના તો કે બાય દ્વારા, તો કે બાય જીયા અને અન્ય શબ્દો જસ્ટ નાવ, તો અ લેટર હેઝ બીન રિટન બાય જીયા જસ્ટ નાવ. ત્યારબાદ જોઈએ નંબર 2 તો કે જીયા હેડ રિટન અ લેટર બિફોર યુ કેમ. મતલબ કે અહીં જે વાક્ય આપવામાં આવેલું છે તે પાસ્ટ પરફેક્ટ ટેન્સનું છે. પાસ્ટ પરફેક્ટ ટેન્સનું રૂપાંતર પણ એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનું જે થાય છે તે પૂર્ણ વર્તમાન કાળની જેમ જ થાય. જો આપણને પૂર્ણ વર્તમાન કાળનું રૂપાંતર કરતા આવડી જાય તો ઓટોમેટિકલી પૂર્ણ ભૂતકાળના વાક્યોનું રૂપાંતર કરતા પણ આપણને એકદમ સરળ રીતે આવડી જશે. તો જીયા હેડ રિટન અ લેટર બિફોર યુ કેમ, તો જીયા એ સબ્જેક્ટ છે એની જગ્યાએ આવી જશે ઓબ્જેક્ટ, એટલે કે અ લેટર. હેડનું હેડ કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો થતો નથી જ્યારે હેડ આપવામાં આવેલું હોય ત્યારે, તો હેડનું હેડ. ત્યારબાદ V3 છે તો બિન પ્લસ V3. ત્યારબાદ ઓબ્જેક્ટના સ્થાને સબ્જેક્ટ તો કે બાય દ્વારા, અને બાકીના જ રહેલા શબ્દો જે છે તે એમના જે છે તે લખવાના થશે બિફોર યુ કેમ, તો કે અ લેટર હેડ બીન રિટન બાય જીયા બિફોર યુ કેમ. તો આને કહી શકાય પૂર્ણ ભૂતકાળનું વાક્ય, જેને પેસિવ વોઇસમાં રૂપાંતર એકદમ સરળ રીતે કરી શકાય. જોઈએ ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 3 તો કે જીયા વિલ હેવ રિટન અ લેટર બાય ટુમોરો. જીયા વિલ હેવ રિટન અ લેટર બાય ટુમોરો, તો કે આવતીકાલ સુધીમાં જીયા એક પત્ર લખી લીધો હશે. બરાબર. તો અહીં તમે જોઈ શકો છો કે વિલ પછી હેવ પ્લસ V3 આપવામાં આવેલ છે, એટલે આમ જોવા જાવ તો આને પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય પણ કહી શકાય અને એને પરફેક્ટ મોડેલ ઓક્સિલરીઝ પણ કહી શકાય. પરફેક્ટ મોડેલ ઓક્સિલરીઝ, તો મોડેલ ઓક્સિલરીઝ જે કોઈ પણ આપવામાં આવેલ હોય, શેલ છે, વિલ છે, કેન, મીન, શુડ, વુડ, કુડ, માઇટ, મસ્ટ વગેરેની સાથે હેવ પ્લસ V3 આપવામાં આવેલું હોય તો એને પરફેક્ટ મોડેલ ઓક્સિલરીઝ કહી શકાય. અને પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળની જેમ જ એનું પણ પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનું થાય. એમાં પણ વધારાનો શબ્દ બીન જ ઉપયોગમાં લેવાય છે, જે બાબતને આપણે ધ્યાનમાં રાખવી પડશે. તો અહીં જીયા આપવામાં આવેલ છે સબ્જેક્ટ, એની જગ્યાએ આવી જશે ઓબ્જેક્ટ, તો કે અ લેટર. વિલનું વિલ, ત્યારબાદ હેવનું હેવ, ત્યારબાદ V3 છે એની જગ્યાએ આવી જશે બિન પ્લસ V3. બસ આ જ પ્રમાણે ફેરફાર કરવાનો થાય. જ્યાં V3 છે ત્યાં બિન પ્લસ V3 લખવાનું થશે. તો અ લેટર વિલ હેવ બીન રિટન બાય જીયા બાય ટુમોરો. તો આ રીતે આ પ્રમાણે તમે પૂર્ણ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ એન્ડ પરફેક્ટ મોડેલ ઓક્સિલરીઝ એ ત્રણના તમે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર એકદમ સરળ રીતે તમે રૂપાંતર કરી શકો છો. જોઈએ ત્યારબાદ નેક્સ્ટ તો કે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્યો. તો નકાર વાક્યોમાં બહુ કોઈ મોટો તફાવત હોતો નથી. માત્ર ને માત્ર હેલ્પિંગ વર્બ પછી નોટ આપવામાં આવેલું હોય એટલે વાક્ય બની જાય છે નેગેટિવ સેન્ટેન્સ. અને જે નોટ જે જગ્યાએ આપવામાં આવ્યું છે ત્યાં જ આપણે પેસિવ વોઇસમાં એને નોટ લખી નાખીએ, બાકી બીજો કોઈ જ તફાવત હોતો નથી. જીયા હેઝ નોટ રિટન અ લેટર જસ્ટ નાવ, તો જીયા સબ્જેક્ટ છે આવી જાય ઓબ્જેક્ટ, હેઝનું હેઝ, નોટનું નોટ. ત્યારબાદ રિટન V3 છે તો બિન પ્લસ V3. ત્યારબાદ ઓબ્જેક્ટ છે તો તેનું સ્થાન લેશે સબ્જેક્ટ. કેવી રીતના કે બાય દ્વારા અન્ય શબ્દો જસ્ટ નાવ, તો એ પ્રમાણે જ રૂપાંતર કરવાનું થશે. માત્ર ને માત્ર એક નોટ શબ્દ જ ઉમેરવાનો થશે. અ લેટર હેઝ નોટ બીન રિટન બાય જીયા જસ્ટ નાવ. આ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય આને કહી શકાય. ત્યારબાદ જોઈએ એક્ઝામ્પલ નંબર 2 તો કે જીયા હેડ નોટ સંગ અ સોંગ બિફોર યુ કેમ. તો જીયા સબ્જેક્ટ છે, શું નહીં ગાયું તો કે એક ગીત, એ ઓબ્જેક્ટ છે તો ઓબ્જેક્ટ આવી જશે સબ્જેક્ટના સ્થાને, હેડનું હેડ, નોટનું નોટ. ત્યારબાદ સંગ તો કે V3 છે, V3 ની જગ્યાએ આવી જશે બિન પ્લસ V3. ત્યારબાદ સબ્જેક્ટ અ સોંગ આપેલું છે એની જગ્યાએ આવી જશે ત્યારબાદ ઓબ્જેક્ટ અ સોંગ આપવામાં આવેલું છે તેની જગ્યાએ આવી જશે સબ્જેક્ટ, તો કે બાય દ્વારા, તો કે બાય જીયા. અને અન્ય શબ્દો જે કાંઈ પણ છે તે જે છે તે લખવાના થશે. તો આ પૂર્ણ ભૂતકાળનું વાક્ય આને કહી શકાય, જે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર એકદમ સરળ રીતે એને કરી શકાય. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 3 આપવામાં આવેલ છે. ધ ડોક્ટર કુડ નોટ હેવ સેવ્ડ ધ ચાઇલ્ડ.
तो कि डॉक्टर बाळकने बचावी शक्यो नहीं, डॉक्टर टूंकमां बाळकने बचावी शक्यो नहीं। तो अहीं जे वाक्य आपवामां आवेल छे तेमां तमे जोई शको छो कि जे सब्जेक्ट आपवामां आवेल छे ते ध डॉक्टर आपवामां आवेल छे, त्यारबाद कूड एटले के मॉडल ऑक्सिलरीज छे, नॉट आपेલું છે એટલે કે નેગેટિવ સેન્ટેન્સ છે, અને હેવ સેવ્ડ આપવામાં આવેલ છે એટલે કે પરફેક્ટ મોડેલ ઓક્સિલરીઝનું વાક્ય એને કહી શકાય। હવે ત્યારબાદ કોને ન બચાવી શક્યો તો કે ધ ચાઇલ્ડ એને ઓબ્જેક્ટ એને કહી શકાય। તો ઓબ્જેક્ટ જે છે સબ્જેક્ટના સ્થાને, કુડનું કુડ, નોટનું નોટ, ત્યારબાદ હેવ સેવ્ડ તો હેવ બીન સેવ્ડ એટલે કે સેવ્ડ એ V3 છે એની આગળ આવશે બીન શબ્દનો ઉપયોગ કરવાનો થશે ને બાય પછી સબ્જેક્ટ એટલે કે ધ ડોક્ટર લખવાનું થશે। તો આવી રીતના તમે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ એન્ડ પરફેક્ટ મોડેલ ઓક્સિલરીઝના નેગેટિવ સેન્ટેન્સ જે કંઈ પણ આપવામાં આવેલા છે તેને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં તમે રૂપાંતર કરી શકો છો। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ તો કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો। તો પ્રશ્નાર્થ વાક્યોની અંદર નંબર 1 જોઈએ તો કે સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો। હવે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ એન્ડ પરફેક્ટ મોડેલ ઓક્સિલરીઝ એના સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યોની વાત કરીએ તો એમાં હેઝ, હેવ, હેડ, શેલ, વિલ, કેન, મે, શુડ, વુડ, કુડ, માઇટ, મસ્ટ વગેરેથી જે કાંઈ પણ શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો હોય એને તમે સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો તમે કહી શકો છો। જોઈએ એમાં એક્ઝામ્પલ નંબર 1 તો કે અહીં આપવામાં આવેલ છે હેવ દક્ષિલ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ પ્લેડ ક્રિકેટ જસ્ટ નાવ। તો અહીં હેવ આપવામાં આવેલ છે પ્લસ V3 મતલબ કે હેઝેવ અને V3 આપવામાં આવેલ હોય એટલે તે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું વાક્ય કહી શકાય। એક્ટિવ વોઇસનું વાક્ય છે, બંનેની વચ્ચે સબ્જેક્ટ દક્ષિલ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આપવામાં આવેલ છે। હવે કોના બદલામાં શું લખાય તે આપણે શીખી ગયા છે। હેવના બદલામાં હેજ અથવા હેવ, તો હેવ આપેલું છે એના બદલામાં શું લખવામાં આવેલું છે અહીં હેજ। શા માટે હેજ તો કે જે સબ્જેક્ટ આપેલ છે સબ્જેક્ટની જગ્યાએ આવશે ઓબ્જેક્ટ દક્ષિલ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ એ સબ્જેક્ટ છે। શું રમ્યા છે તો કે ક્રિકેટ, તો ક્રિકેટ એ ઓબ્જેક્ટ થયું તો ક્રિકેટને ધ્યાનમાં રાખીને અહીં હેજ લખી શકાય। તો અહીં સબ્જેક્ટના સ્થાને આવી જાય છે ઓબ્જેક્ટ, ત્યારબાદ V3 પ્લેડ આપવામાં આવેલ છે તો V3ની જગ્યાએ આવશે બીન પ્લસ V3 તો અહીં લખવામાં આવેલ છે બીન પ્લેડ। ત્યારબાદ પ્લેડ પછી ક્રિકેટ એટલે કે ઓબ્જેક્ટ આપવામાં આવેલ છે તો ઓબ્જેક્ટની જગ્યાએ આવશે સબ્જેક્ટ। કેવી રીતના તો કે બાય પ્લસ સબ્જેક્ટ એટલે કે બાય દક્ષિલ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ, અને અન્ય શબ્દો જે કંઈ પણ હોય તે વાક્યની અંતે એટલે કે જસ્ટ નાવ તો કંઈક આવું વાક્ય બનશે હેઝ ક્રિકેટ બીન પ્લેડ બાય દક્ષિલ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ જસ્ટ નાવ। જો એક્ઝામ્પલ નંબર 2 તો કે had the children played cricket before the recess તો હેડ આપેલું હોય ત્યારે એકદમ સરળ હેડનું હેડ એમાં કોઈ જ ફેરફાર કરવાનો થતો નથી। ત્યારબાદ ધ ચિલ્ડ્રન એ સબ્જેક્ટ છે તેની જગ્યાએ આવી જશે ઓબ્જેક્ટ એટલે કે ક્રિકેટ। ત્યારબાદ પ્લેડ એ V3 છે એની જગ્યાએ આવી જશે બીન પ્લસ V3। ત્યારબાદ ક્રિકેટ એ ઓબ્જેક્ટ છે એની જગ્યાએ આવશે સબ્જેક્ટ બાય દ્વારા તો બાય ધ ચિલ્ડ્રન, અને બિફોર ધ રિસેસ અન્ય શબ્દો જે કાંઈ પણ છે તેને વાક્યને અંતે લખવાના રહેશે। જોઈએ ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 3 તો કે કંઈક એવી રીતના આપવામાં આવ્યું છે વિલ ધે હેવ ફિનિશ્ડ ધેર હોમવર્ક બાય 5 PM તો અહીં વિલ આપવામાં આવેલું છે તો વિલનું વિલ। ત્યારબાદ તમે જોઈ શકો છો કે ધે એટલે કે સબ્જેક્ટ આપવામાં આવેલ છે, સબ્જેક્ટના સ્થાને આવશે ઓબ્જેક્ટ। શું પૂર્ણ કર્યું છે કે તેઓનું ગૃહ કાર્ય તો વિલ ધેર હોમવર્ક। હવે ત્યારબાદ તમે જોઈ શકો છો કે હેવ ફિનિશ્ડ આપવામાં આવેલ છે તો હેવનું હેવ, ફિનિશ્ડ એટલે V3ની જગ્યાએ જશે બીન પ્લસ V3 એટલે કે બીન ફિનિશ્ડ, અને અન્ય શબ્દો જે કંઈ પણ છે બાય ધેમ ત્યારબાદ જે ઓબ્જેક્ટ છે ઓબ્જેક્ટની જગ્યાએ આવી જશે સબ્જેક્ટ। કેવી રીતના તો કે બાય દ્વારા, અને ધ્યેય આપેલું છે માટે કર્મ વિભક્તિનું સર્વનામ એટલે કે ધેમ લખાશે તો બાય ધેમ બાય 5 PM તો આવો કંઈક જવાબ બનશે વિલ ધેર હોમવર્ક હેવ બીન ફિનિશ્ડ બાય ધેમ બાય 5 PM।
તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો તમે સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો જે કંઈ પણ પૂર્ણ વર્તમાનકાળ કે પૂર્ણ ભૂતકાળ કે પરફેક્ટ મોડેલ ઓક્સિલરીસના આપવામાં આવેલા હોય તેનું એકદમ સરળ રીતે તમે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરી શકો છો. જોઈએ ત્યારબાદ નેક્સ્ટ તો કે પ્રશ્નાર્થ સૂચક શબ્દથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો. હવે જ્યારે હેલ્પિંગ વર્બથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યોનું એક્ટિવ વોઇસમાંથી રૂપાંતર કરતા પેસિવ વોઇસમાં રૂપાંતર કરતા આપણને આવડી જાય એટલે પ્રશ્નાર્થ સૂચક શબ્દોથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યોનું રૂપાંતર કરવું એ કોઈ મોટી વાત કહી શકાય નહીં. માત્ર ને માત્ર એને માત્ર તમારે આગળ એક જે પ્રશ્નાર્થ સૂચક શબ્દ હોય છે એને તમારે વાક્યની શરૂઆતમાં જ મૂકી દેવાનો હોય છે એટલે ઓટોમેટિકલી પ્રશ્નાર્થ સૂચક શબ્દોથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યોનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર થઈ ગયું કહી શકાય. જોઈએ એક્ઝામ્પલ નંબર 1 તો કે વેર હેવ દક્ષિલ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ પ્લેડ ક્રિકેટ જસ્ટ નાવ. એ પ્રમાણે કંઈક વાક્ય આપવામાં આવેલ છે. વેર હેવ દક્ષિલ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ પ્લેડ ક્રિકેટ જસ્ટ નાવ. તો વેરનું વેર, ત્યારબાદ હેવ આપેલું છે તો હેવની જગ્યાએ હેજ અથવા હેવ હવે શું આવશે તો કે સબ્જેક્ટ દક્ષિલ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ, ત્યાં ઓબ્જેક્ટ આવી જશે ક્રિકેટ. ક્રિકેટ હોય તો અહીં હેજ લખાશે. ત્યારબાદ પ્લેડ એટલે કે V3 છે, V3ની જગ્યાએ આવશે બિન પ્લસ V3 એટલે કે બિન પ્લેડ. ત્યારબાદ ક્રિકેટ એ ઓબ્જેક્ટ છે, ઓબ્જેક્ટનું સ્થાન સબ્જેક્ટ લેશે. કેવી રીતના લેશે તો બાય દ્વારા, તો કે બાય દક્ષિલ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. તો આ પ્રમાણે જવાબ કંઈક થશે. વેર હેઝ ક્રિકેટ બીન પ્લેડ બાય દક્ષિલ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ જસ્ટ નાવ. જોઈએ ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 2 તો કે વાય હેડ ધ ચિલ્ડ્રન પ્લેડ ક્રિકેટ બિફોર ધ રિસેસ. તો વાયનું વાય, હેડ આપેલું હોય એમાં કોઈ જ ફેરફાર કરવાનો થતો નથી. હેડનું હેડ જ લખાય. હેજ આપેલું હોય તો હેજ અથવા હેવમાંથી કોઈ પણ એક લખાય. જ્યારે હેડ આપેલું હોય ત્યારે ફરજિયાત હેડ જ લખાય. એમાં અન્ય કોઈ જ હેલ્પિંગ વર્બ એની સાથે બીજું લખવાનું થતું નથી. તો હેડનું હેડ. ત્યારબાદ ધ ચિલ્ડ્રન એ સબ્જેક્ટ છે એની જગ્યાએ આવી જશે ઓબ્જેક્ટ ક્રિકેટ. ત્યારબાદ પ્લેડ V3 છે એની જગ્યાએ આવી જશે બિન પ્લસ V3. ત્યારબાદ ક્રિકેટ એ ઓબ્જેક્ટ છે કે કર્મનું સ્થાન સબ્જેક્ટ લેશે, કરતા લેશે એટલે કે બાય ધ ચિલ્ડ્રન. અને બિફોર ધ રિસેસ તો અન્ય શબ્દો જે કાંઈ પણ છે તે વાક્યને છેલ્લે લખવાના થશે. તો કંઈક જવાબ આ પ્રમાણે થશે વાય હેડ ક્રિકેટ બીન પ્લેડ બાય ધ ચિલ્ડ્રન બિફોર ધ રિસેસ. જોઈએ ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3 તો કે હાઉ વિલ ધે હેવ ફિનિશ્ડ ધેર હોમવર્ક બાય 5 PM. તો અહીં પણ તમે જોઈ શકો છો કે હાવ એમાં કોઈ જ ફેરફાર કરવાનું થશે નહીં. ત્યારબાદ વિલ આપેલું છે તો વિલનું વિલ. ત્યારબાદ સબ્જેક્ટ છે તો સબ્જેક્ટની જગ્યાએ આવશે ઓબ્જેક્ટ. તો કે હાઉ વિલ ધે હેવ ફિનિશ્ડ ધેર હોમવર્ક. શું પૂર્ણ કરવાની વાત છે તો કે તેઓનું ગૃહ કાર્ય. તો એ ઓબ્જેક્ટ કહી શકાય. તો એ આવી જશે તેના સ્થાને એટલે કે ધેર હોમવર્ક. ત્યારબાદ તમે જોઈ શકો છો કે હેવ ફિનિશ્ડ, તો હેવ ફિનિશ્ડ આપેલું છે તો એ હેવ બીન ફિનિશ્ડ લખવાનું થશે એટલે કે બીન પ્લસ V3 લખવાનું થશે. તો હાઉ વિલ ધેર હોમવર્ક હેવ બીન ફિનિશ્ડ બાય ધેમ. ધે જે સબ્જેક્ટ છે તો સબ્જેક્ટનું થઈ જશે ઓબ્જેક્ટિવ ફોર્મ એટલે કે બાય ધેમ બાય 5 PM. તો આ પ્રમાણેનો જવાબ લખવાનો થશે. તો કંઈક આવો જવાબ બનશે હાઉ વિલ ધેર હોમવર્ક હેવ બીન ફિનિશ્ડ બાય ધેમ બાય 5 PM. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતના તમે પ્રશ્નાર્થ સૂચક શબ્દોથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો પૂર્ણ વર્તમાનકાળ હોય, પૂર્ણ ભૂતકાળ હોય કે પરફેક્ટ મોડેલ ઓક્સિલરીસ હોય એના કોઈ પણ વાક્યો આપવામાં આવેલા હોય તો એનું તમે એકદમ સરળ રીતે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર તમે કરી શકો છો. જોઈએ ત્યારબાદ નેક્સ્ટ તો કે WHO એટલે કે વોથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ જ છીએ કે વાળા પ્રશ્નાર્થ વાક્યો આપેલા હોય તો એનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ ત્યારે થોડાક અલગ રીતે એનું રૂપાંતર કરવાનું થાય છે. જે છે એ કર્તા વિભક્તિનું સૂચન કરે છે. એનું સ્થાન લેશે કર્મ વિભક્તિ તો કે બાય વુમ લખવાનું થશે. વુનું આવી જશે બાય વુમ. ત્યારબાદ હેજ આપેલું છે, પૂર્ણ વર્તમાનકાળ હોય તો હેજ આપવામાં આવેલું હોય. તો અહીં તમે જોઈ શકો છો કે હેજના બદલામાં હેજ અથવા હેવ લખાય. શું લખાય તો કે ક્રિકેટ આપેલું છે માટે હેજ. તો બાય વુમ હેજ ક્રિકેટ. ત્યારબાદ પ્લેડ છે તો V3 છે, V3નું આવી જશે બિન પ્લસ V3 એટલે કે બિન પ્લેડ. અને અન્ય શબ્દો તો કે જસ્ટ નાવ. બાય વુમ હેજ ક્રિકેટ બિન પ્લેડ જસ્ટ નાવ.
જોઈએ ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 2 તો કે વુ હેડ બોટ અ ન્યૂ કાર. વુનું આવી જશે બાય, વુમ હેડનું હેડ એમાં કોઈ જ ફેરફાર કરવાનો થશે નહીં. ત્યારબાદ ઓબ્જેક્ટ આવશે અ ન્યૂ કાર. ત્યારબાદ બોટ એનું આવશે બીન પ્લસ V3 તો બીન બોટ. તો બાય વુમ હેડ અ ન્યૂ કાર બીન બોટ. તો આવી રીતના તમે પૂર્ણ વર્તમાનકાળ અને પૂર્ણ ભૂતકાળના વુવાળા પ્રશ્નાર્થ વાક્યો જે હોય એનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરી શકો છો. જોઈએ ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 3 જે પરફેક્ટ મોડેલ ઓક્સિલરીસનું આપવામાં આવેલ છે. તો કંઈક આ પ્રમાણે આપેલું છે વુ કુડ હેવ રિપેર્ડ ધ બાઇક. તો વુનું બાય, વુમ કોઈ પણ વાક્ય આપેલું હોય જે વુથી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે એની જગ્યાએ વુની જગ્યાએ હંમેશા શરૂઆતમાં બાય વુમ જ લખાય છે. કોઈ પણ ટેન્સનું વાક્ય પછી તે હોય. ત્યારબાદ કુડ આપેલું છે તો કુડનું કુડ લખાશે. ત્યારબાદ હેવ રિપેર્ડ છે પણ એની પહેલાં તમારે લખવું પડશે ઓબ્જેક્ટ. શું આપેલું છે, શું રિપેર કરવાની વાત છે, ધ બાઇક. ત્યારબાદ હેવ રિપેર્ડનું થશે હેવ બીન રિપેર્ડ, એટલે કે રિપેર્ડ એ V3 છે તો બીન પ્લસ V3 લખવાનું થશે હેવ બીન રિપેર્ડ. તો આવી રીતના તમે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે અભ્યાસ કર્યો છે તે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ એન્ડ પરફેક્ટ મોડેલ ઓક્સિલરીઝ, તેના અફર્મેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની અંદર 3 પાર્ટ પાડીએ છીએ. સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો, પ્રશ્નાર્થ સૂચક શબ્દોથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો અને વુથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીં સુધી અભ્યાસ કરીએ છે. ત્યારબાદ આગળ હવે પછીના વિડીયો લેક્ચરની અંદર એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસમાં જે કંઈ પણ આગળ અભ્યાસ કરવાનો આવતો હોય છે તે પછી આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર અભ્યાસ કરીશું.